નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર લોહાણા મહાજન દ્વારા વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સમાજ વિરુદ્ધ બફાટ કરનારને નહીં મળે માફી। પોરબંદરમાં બાગ બગીચાઓના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ। કોંગ્રેસ અગ્રણીએ વિજિલન્સ તપાસની કરી માંગ। પોરબંદરના ચુંડળા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સરકારી યોજનાનો ઘર આંગણે લોકોને મળશે લાભ। પોરબંદરમાં પાલિકાએ ઢોલ નગારા વગાડી વેરો વસૂલ્યો। 8 આસામીઓએ સ્થળ પર ₹1,95,000 ચૂકવ્યા। પોરબંદરના વેપારી પાસે ગઈકાલે જામનગરના વેપારી પિતા પુત્રએ માફી માંગી હતી, જે મામલે લોહાણા મહાજન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમાધાન ન થયું હોવાનું જાહેર કરાયું છે। પોરબંદરમાં તન્મય લલિતભાઈ કારિયા નામનો બેકરીનો વેપારી જામનગરથી રાજશિવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી પ્રોડક્ટ મંગાવતો હતો અને તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો, પરંતુ રાજશિવ શક્તિ બેકરીના વેપારી મનુભાઈ ખેતવાણી અને તેનો પુત્ર હર્ષ દ્વારા પેમેન્ટ આપવાનું બાકી હોવાનું ફોન કરી જણાવતા તન્મયને કોઈ પણ જાતનું પેમેન્ટ બાકી ન હોવાનું અને જે માલ મંગાવેલ હતો તે સ્ટેટમેન્ટ મુજબનું પેમેન્ટ પૂરેપૂરું ઓનલાઈન બેંક દ્વારા કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારે હર્ષ અને મનુભાઈએ તેને જેમ તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ આખી લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો। આથી આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સાથે રાખીને વેપારી પુત્ર અને પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંનેની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા હતા। ત્યારબાદ આ પિતા પુત્ર પોરબંદર આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં તન્મયના સમગ્ર પરિવારની માફી માંગી હતી તથા લોહાણાની અગ્રણીઓમાં ઉપસ્થિતિમાં લોહાણા સમાજની પણ માફી માંગી હતી અને ક્યારેય કોઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી। આ મામલે લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે આરોપી પિતા પુત્રએ જે માફી માંગી છે, જેને ગાળો આપી છે, તે તન્મયની માફી માંગી નથી, પરંતુ તેમના પરિવાર પાસે માફી માંગી છે। કોઈ પણ એલફેલ માણસ આ પ્રકારે સમાજ ગણી શકાય નહીં, એટલે સમાજે આ પિતા પુત્રને માફ કર્યા નથી। આજે કંઈ સોશિયલ મીડિયામાં ગઈકાલથી ફરે છે કે આવું સમાજે ક્યાંય સમાધાન કરેલું નથી અને સમાજ ક્યારેય કોઈ પણ આવી વ્યક્તિઓને માફ કરતી નથી કે જે સમાજને માટે કંઈ પણ બોલે। આજે કોઈ પણ આવીને ગમે ત્યારે 4 જણાની વચ્ચે માફી માગી જાય તો એમાં સમાજ નથી, અને કોઈ પણ વ્યક્તિની સામે કે જે લોકો સમાજના નથી એની સામે માફી માગી લેવાથી સમાજ નથી આવતો। અને આજે હજી સમાજની લડત ચાલુ જ છે અને સમાજના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે, અહીંયા નહીં આખા ગુજરાતના સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ એમની બેકરીએથી કોઈ પણ માલ લેતા નહીં, અને આજે એકતા બતાવશો તો કાલે બીજા કોઈ પણ આપણા સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચારશે। એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે એમનો બહિષ્કાર કરજો અને આવા લોકો કે જે લોકો પોતાના ઘર ભરવા માટે થઈને સમાધાન કરી લે છે એવા લોકોથી ચેતજો અને પોતાનું સારું દેખાડવા માટે સમાજને નીચો કરી નાખતા આવા તત્વોથી કાયમ માટે સાવધાન રહેજો। થોડા દિવસ પહેલાં પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોહાણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા। તો ખરેખર પોરબંદર લોહાણા મહાજન દ્વારા કે લોહાણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન થયું નથી। અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે। બધી જગ્યાએ લોહાણા સમાજને ગાળો આપી છે, લોહાણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે। તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોહાણા સમાજને કે આ ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહાણા સમાજને કંઈ લેવા દેવા નથી। અમારી લડત ચાલુ જ છે
અને વાત એવી છે કે લોહાણા સમાજ પાસે આવ્યા હતા અને લોહાણા સમાજે જવાબ ના આપ્યો. તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે સામેથી એનો કોન્ટેક્ટ કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે જે વેપારીને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી તે બાબતે જાણવા મળ્યું છે કે સમાધાન થયું છે. ખરેખર મહાજન દ્વારા કોઈ સમાધાન થયું નથી. અમારી લડત માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા છે. બધા ગામમાં ફરિયાદ થઈ છે. સમાધાનની જે વાત આવી છે તે બાબતે લોહાણા સમાજને કોઈ લેવા દેવા નથી અને લડત ચાલુ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં આદિત્યાણા ગામે રહેતા એક વૃદ્ધની બાઇક આડે પશુ ઉતરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા પાલાભાઈ વિસાભાઈ મોરી નામના વૃદ્ધ તેમની બાઇક લઈને અને પોરબંદર આદિત્ય રોડ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોલીખડા નજીક આ વૃદ્ધના બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધને ખંભા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કાટવાણા નેસ વિસ્તારમાં જૂના બંદૂકને લઈને પિતા પુત્ર પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કાટવાડા નેશ વિસ્તારમાં રહેતા ગલા લાખા કટારા અને તેના પુત્ર રાજુ ગલા કટારા પર અવેડામાં પાણી ભરવા બાબતે માડા કારા કટારા, વાઘા કાના કારા કટારા અને દેવા માંડા કટારાએ કુહાડી, લાકડી સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ ગલા રાખા, પછી માંડા કારા એની કવાડીનો ઘા કીધો, પછી કાના કારા એની લાકડીનો ઘા કીધા, માંડા ભાઈ વાઘા કાના એની લાકડીનો ઘા કીધા, પછી દેવા માંડા એની લાકડીનો ઘા કીધા. આવી રીતે ભાઈ બનાવ બન્યો. હા, મારવાનું કારણમાં ભાઈ મહિનાથી પહેલાં હોય કે પછી 2 મહિનાથી પહેલાં હોય, તેથી પાણા અને એવું બધી માર્યું તો મારા છોકરાને વહુને હકીબેન રાજુ, બરાબર. હા, હવે એ તો બગોદર ફરિયાદ કીધી હતી, બગોદર વાળા આવી ખાઈ ખાતા હોય ને તો જ સાંભળી ન હોય ને તો જ જો આ બનાવ બન્યો. હા, આ ઘટના બાદ બગોદર પોલીસે ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર આજે બંધ હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમસ્યાને લઈને અરજદારોએ શહેર મામલતદારને રજૂઆત કરી હતી. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં હાલ આધાર કાર્ડ સેન્ટર આપવામાં આવ્યા છે, પરંતુ હાલ અમુક વિસ્તારમાં જ આધાર કાર્ડ સેન્ટર ચાલુ છે તો અન્ય આધાર કાર્ડ સેન્ટરો કોઈ કારણસર બંધ હાલતમાં છે. પોરબંદરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર છેલ્લા 2 દિવસથી સેવા સેતુ કાર્યક્રમને લઈને બંધ હાલતમાં છે, જેથી અહીં આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર ખાતે આવેલા અરજદારોએ શહેરી મામલતદારને રૂબરૂમાં રજૂઆત કરી હતી. મારું નામ સિંધવ અસ્મિતા છે. આજે અમે આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અહીંયા આવ્યા હતા, જે જૂની કોરટ કહેવાય છે ત્યાં, અને અહીંયા અમે આવ્યા તો અહીંયા હાલ આ સેવા સેતુનો કાર્યક્રમ હતો તો બંધ હતું અને કોઈ પણ સ્પેસિફિક એક ડેટ નથી આપી કે ક્યાં સુધી સેવા સેતુનો કાર્યક્રમ રહેશે અને ક્યારે અહીંયા ખુલશે એનું ડેટ પણ આપી નથી. અને કોઈ વચેટિયા હોય તો એ 500 રૂપિયા લઈ અને આધાર કાર્ડમાં તમારે લાઇનમાં નહીં ઊભું પડે એવી બધી ખોટા પૈસા માંગી અને જાહેર જનતાને લૂંટે છે. અને કોઈ સિનિયર સિટીઝન છે કે કોઈ ગર્ભવતી મહિલા છે એમના માટે કોઈ સ્પેસિફિક ટાઈમ નથી આપવામાં આવતો, જેના લીધે સામાન્ય જનતા છે હેરાન થાય છે. એના માટે અમે આજે હાલ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. અમે બધા જે લોકોને આધાર કાર્ડના મુદ્દે પ્રશ્ન હતો તેઓ બધા અમે આ મામલતદારને રજૂઆત કરી છે આજે. હાલ શહેરના મોટાભાગના આધાર સેન્ટરો બંધ છે, તેમજ જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં સ્ટાફ દ્વારા આડેથી કામગીરી કરાવવા 500 રૂપિયા લેતા હોવાના પણ અરજદારોએ આક્ષેપ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 3 વર્ષમાં નવા બાગ બગીચા અને જૂના બગીચાના વિકાસના નામે કરોડો રૂપિયા વેડફાયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે.
કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે ફરિયાદ કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં છેલ્લા 3 વર્ષમાં નવા બગીચા બનાવવાના કામમાં અને હયાત બગીચાના વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરીને મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં ઉમેર્યું છે કે જ્યાં પ્લોટ હોય ત્યાં બગીચા બનાવવાની વાતો કરનારાઓએ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરતા નબળી ગુણવત્તાવાળું કામ થયું છે. તેમણે જણાવ્યું છે કે પોરબંદરની પ્રજાના પરસેવાના કમાણીના વેરામાંથી પોરબંદર નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષમાં બની ગયેલા બગીચાઓની ગુણવત્તા નબળી છે, કારણ કે ક્વોલિફાઈડ એન્જિનિયર નહીં હોવાના કારણે આ કામનું સુપરવિઝન કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના જે સત્તાધીશો છે એને ભ્રષ્ટાચાર કરવા માટેનું મોટું માધ્યમ એની પાસે હોય તો એ બાગ બગીચાઓ છે. અને બાગ બગીચાઓના કામમાં પોરબંદરમાં એટલો બધો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કે ગુજરાતના ઇતિહાસની અંદર નોંધ લેવાય એટલા બધા રૂપિયાઓ આની અંદર ખવાણા છે. અને ખૂબ નબળી ગુણવત્તાવાળા કામો કર્યા છે. ઘણા તો જ્યાં સાર્વજનિક પ્લોટ જોયો છે ત્યાં બાગ બગીચા બનાવી નાખ્યા છે. અને ઘણી જગ્યાએ તો બાગ બગીચાનું કે ઝાડનું અસ્તિત્વ રહ્યું નથી. આજની તારીખે પણ એમાં પૈસા નાખી દીધા પછી એને ઓપરેશન અને મેન્ટેન કરવા માટે જે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ એ ગોઠવાતી નથી. મારી નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોને વિનંતી છે કે ત્વરિત ધોરણે આની વિજિલન્સ કમિશન પાસે તપાસ માગે. માનનીય મુખ્યમંત્રીશ્રીની જે ઈચ્છા છે એ ઈચ્છાને માન આપી અને તમે વિજિલન્સની તપાસ સોંપાવી અને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને આને માટે સજા મળે એવું કરો. અને ગુણવત્તા હવે પછીના જે કામો છે એમાં ગુણવત્તા યોગ્ય રીતે જળવાય અને કામોનું યોગ્ય જગ્યાએ લોકોને ઉપયોગી હોય એ જગ્યાએ પ્લાનિંગ થાય, એ જગ્યાએ નાણાં વપરાય એવી વ્યવસ્થા ગોઠવવા મારી પોરબંદર નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે. પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા સામેના બગીચાને મોટે ભાગે અલીગઢી તાળા લાગેલા હોય છે, તો ચોપાટી પર શિવાજી બાગ તેમજ ઓશિયોનિક હોટેલ પાસે જે બાગ બનાવ્યો છે તેમાં પણ ભાંગતૂટ થઈ ગઈ છે. તેથી સ્પષ્ટપણે ભ્રષ્ટાચારો થયા હોવાનો આક્ષેપો કરીને રામદેવભાઈ મોઢવાડિયાએ તપાસની માંગ કરી છે અને નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સહિત 2 જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુનાળા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા યોજાયેલા સેવા સેતુનો અનેક લોકોએ લાભ મેળવ્યો હતો. પોરબંદર શહેરી વિસ્તારમાં લોકો માટે પોરબંદર છાયા નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા સરકારની સૂચના અન્વયે સેવા સેતુનો કાર્યક્રમ જુનાળા મહેલ સમાજની સામે બરડાઈ બ્રહ્મ સમાજની વંડીના હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ કર્યું હતું. તમામ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવી હતી, જેમાં જાહેર જનતાનો ઉપયોગી જેવી કે આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં નામની કમી અથવા દાખલ કરવા, આવાસ યોજનાને લગતી માહિતી, આધાર કાર્ડ અપડેટની કામગીરી તથા હેલ્થ કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજનાના નોંધણીના ફોર્મ ભરવાની કામગીરી વગેરે લોકોને ઉપયોગી સરકારી યોજનાઓનો લાભ અંગેનો સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા તથા વહીવટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી દ્વારા સરકારશ્રીનો સેવા સેતુનો કાર્યક્રમ રાખેલો છે. ઝુંડાળેશ્વરની બરડાઈ બ્રહ્મ સમાજની વંડીમાં, અને ત્યાં લોકોને આના દાખલા મળે છે. જે લોકો આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો મામલતદારશ્રીનો દાખલો હોય એ પણ ત્યાં મળે છે. આયુષ્યમાન કાર્ડ કાઢે છે, આધાર કાર્ડ પણ કાઢે છે, અને જે પણ જે સરકારી યોજનાઓના કાર્ડ હોય, હમણાં વિશ્વકર્મા કાર્ડ છે એ પણ ત્યાં કાર્ડ કાઢે છે. એવી રીતે જે સુવિધાઓ સરકારશ્રી તરફથી છે એ એક જ જગ્યાએ મળી રહે એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ આજે 9 તારીખે અહીં કરવામાં આવ્યો છે. અને 12 તારીખે છાયા નગરપાલિકાની જે કચેરી છે ત્યાં પણ આ કાર્યક્રમ સેવા સેતુનો છે. તો લોકો લાભાર્થી જે નજીકના એરિયામાં રહેતા હોય તેઓએ ત્યાં જઈ સંપર્ક કરી અને પોતાનું જે ઘટતી કાર્યવાહી છે તે કરવા માટે વિનંતી છે. આભાર. તો આગામી સમયમાં પોરબંદરના છાયા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ યોજાશે તેવો લાભ લેવા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેને અપીલ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોચા ગોરસર ગામે આશ્રમમાં રહેતા પરમહંસોને ગરમ કપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજાયેલા સેવા કાર્યમાં કપડા વિતરણની સાથે પરમહંસોને ભોજન પણ જમાડવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ પોરબંદર, બાપુ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા
સંસ્થાના સેવાભાવી પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, ઉમાબેન ખોરાવા અને લીલાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય યોજાયું હતું, જેમાં મોચા ગુરસર ખાતે ભગત વણઘાભાઈ પરમાર દ્વારા સ્થાપિત જય મામાદેવ પાગલ આશ્રમ ખાતે પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પરમહંસો માટે જમણવાર તેમજ શિયાળામાં ઠંડીની ઋતુમાં ગરમ કપડાનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ ખાતે હાલ 50 પુરુષ અને 18 સ્ત્રી રહે છે. તેમને બપોરે જમાડી અને ગરમ કપડાં આપવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં લેડીઝ ક્લબના મેમ્બર લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, દીપાબેન ચાવડા, સંગીતાબેન અમલાણી, નીલાબેન થાનકી, મીનાબેન કોટિયા, મીનાક્ષીબેન ગજ્જર, હર્ષાબેન રૂઘાણી, કમલાબેન ચાવડા, ઉર્મિલાબેન સાકરિયા, ચેતનાબેન થાનકી અને દીપ્તિબેન રાયમગિયા આશ્રમ ખાતે હાજર રહ્યા હતા અને આ સેવામાં સહભાગી બન્યા હતા. આશ્રમમાં કાર્યક્રમમાં સમાપ્તિ બાદ સર્વે લેડીઝે ચેમ્બર ઓફ મોચા હનુમાનજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને ત્યાં દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રોજેક્ટના ચેરમેન દેવશ્રી ખોરાવા હતા, તો સ્પોન્સર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલી 7 જેટલી મહિલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર 6માં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી ત્યાં જ રહેતા અંજુબેન રાજેશ થાનકી, શીલાબેન દયાળજી મકવાણા, ગુણવંતીબેન રમણીક ભુંડિયા, જયાબેન વિજય ફટાણિયા, ધીરજબેન રવજી જાદવ અને શીલાબેન નલીન વાઢેર સહિતની 7 જેટલી મહિલાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ તેની પાસેથી ₹4,180ની રોકડ સહિત જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના ખાંભોદર ગામે રવિવારે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બગવદરના યુવાનના બાઇકને આઈસર ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બગવદર ગામે રોજડા ગામ તરફ જતા રસ્તે દેવી પૂજક વાસમાં રહેતા રૈયાભાઈ ટપુભાઈ મકવાણા નામના વૃદ્ધનો 32 વર્ષનો પુત્ર રણજીતભાઈ રવિવારે સાંજે ખાંભોદર ગામે હોટલે નાસ્તાનું પાર્સલ લેવા ગયા હતા, જે પાર્સલ લઈને તે બગવદર આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસથી આવી રહેલ એક આઈસર ટ્રક ચાલકે રણજીતભાઈને ટક્કર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા, ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવથી બગવદર ગામ તેમજ દેવી પૂજક સમાજમાં ખૂબ જ શોક વ્યાપી ગયો હતો. તો બીજી તરફ આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આથી બગવદર પોલીસે એ ટ્રક ચાલક વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લાના મોકર ગામે એક મહિલાએ સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના સાસુ, સસરા અને પતિના ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોકર ગામે રહેતા શીતલબેન ભીમજીભાઈ લગધીરે આ બનાવ અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેમના પતિ ભીમજીભાઈ ખીમજીભાઈ લગધીર, સસરા ખીમજીભાઈ અને સાસુ ગંગાબેન સહિતનાઓ લગ્નગાળાથી અત્યાર સુધીના સમય દરમિયાન મેણાટોણા મારી ઘરકામ બાબતે હેરાન કરતા હતા, તેમજ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા અને ઢીકાપાટુનો માર પણ મારતા હતા. શીતલબેન આ પ્રકારની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકમાં ગોરસર ગામે ઘેડ ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, વોલીબોલ, ખોખો, યોગ પ્રાણાયામ અને રસ્સાખેંચ સહિતની રમતોનું આયોજન થયું હતું. આ ખેલોત્સવમાં 1200 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજરોજ ગોરસેર મોસા ગામ મુકામે ઘેડ ખેલોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા, અને આમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ ગેમોમાં ભાગ લીધો હતો. અને અમારો માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ઘેડ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને શારીરિક રીતે મજબૂત થાય અને વ્યસનથી દૂર રહે, એના માટે અમે આ દર વર્ષે ઘેડ ખેલોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ. વિરાણીયા નવગણ વિરમભાઈ છે.
અમે અહીંયા રસા ખેંચમાં અને વોલીબોલમાં ભાગ લીધો હતો. આ ખેડ ઉત્સવ અહીં કરેલ છે ખેડ વિકાસ સમિતિ દ્વારા. તમે આ ખેડના બધા લોકો આમાં ભાગ લઈ શકે, રમી શકે, આમાં ઇનામ મળે. આથી લોકો આગળ વધવામાં પ્રેરાય છે. તમે આગળ આમાંથી વધી શકો છો. મારું નામ ભારતી ઉકાભાઈ છે. હું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મેં 200 મીટર દોડમાં ભાગ લીધો હતો. અમે અહીં ખેડ વિકાસ સમિતિ દ્વારા આયોજિત ખેડ ખેલોત્સવ 2024માં 200 મીટર દોડમાં તૃતીય નંબર ઉપર ઉત્તીર્ણ થયું છું. અમે ઘેડના બાળકો અહીં પર અમારો ટેલેન્ટ બતાવી શકીએ છીએ. અમને અહીં પર ભાગ લેવાથી ખૂબ જ પ્રોત્સાહન પૂરું પડે છે અને અમને ખૂબ મજા આવી હતી. પોરબંદર પાલિકા દ્વારા મુખ્ય બજારમાં ઢોલ નગારા વગાડી વેરા વસૂલાત કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે 8 સ્થળે બાકીદારોને ત્યાં ઢોલ નગારા વાગ્યા હતા. ત્યારે આસામીઓએ બાકી નીકળતા ₹1,95,000નો વેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો. હજુ પણ પાલિકા દ્વારા આ ઝુંબેશ શરૂ રહેશે, જેથી બાકીદારોને વેરો ભરી આપવા અપીલ કરાઈ છે. પોરબંદર નગરપાલિકા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ એસ ભટ્ટ આજ રોજ અમે લોકોએ સુદામા ચોકથી માણેચોક સુધીમાં ઢોલ નગારા વગાડ્યા અને સુતારવાળા વિસ્તાર અને લિબર્ટી સિનેમા રોડ કુલ 1,96,000ની વસૂલાત કરેલી છે. અને અવારનવાર અમે લોકોને જાણ કરીએ છીએ, ભાઈ તમારા પૈસા ચડી જાય છે, વ્યાજ આપે છે, 18% લેખે પેનલ્ટી મારે છે. આજે વ્યાજ સહિત લોકોને બધાને પૈસા ભરે તો તાત્કાલિક ભરી દો, તો તમારા લોકોને વ્યાજ ન ભરવું પડે અને આપણે લોકોને વસૂલાત પણ તમારે ભરાઈ જાય તમારી. તો તાત્કાલિક ચીફ ઓફિસ સાહેબના આદેશ મુજબ આજકાલે અમે લોકોએ કાર્યવાહી કરેલી છે. તો તમને જનતાને પણ અપીલ કરીએ છીએ કે પાણીના પૈસા નીકળતા હોય અથવા હાઉસ ટેક્સ હોય તો વહેલું ભરી દો, તો તમારે પેનલ્ટી ન લાગે. આજે અમારે સાહેબનો આદેશ છે કે ખારોડ વિસ્તાર છે, વાડી પ્લોટ છે, ભોજેશ્વર પ્લોટ છે, જલારામ કોલોની છે, અમુક વિસ્તાર પેડેશ વિસ્તાર છે, એ લોકોને પાણીના પૈસા પણ બાકી છે અને ટેક્સ પણ ભરતા નથી. તો એમને કનેક્શન કાપવાનો સાહેબે આદેશ કરેલો છે અમને લોકોને કે ભાઈ તાત્કાલિક ધોરણે કનેક્શનો કાપી અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો. એ ઉપરાંત બીજો આ સાહેબને પણ વાત કરેલી હતી મિટિંગમાં, ગઈકાલે અમારી ચર્ચા થયેલી છે. તમામ ટાવરો જેના પૈસા બાકી છે, જેની લેણી રકમ બાકી છે, એ ટાવર તાત્કાલિક ધોરણે બંધ કનેક્શનો કાપી નાખવાના છે, જેનો ટાવર બંધ થઈ જાય. તો તાત્કાલિક ધોરણે ટાવરવાળાને પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમે તમારી વસૂલાત ભરી દો. તો વધારે 2 વર્ષથી ભરેલા નથી કે કોઈ પણ બોલું હશે 1 વર્ષનું પણ તેની પર પેનલ્ટી મારીને પૈસા વસૂલ કરવામાં આવશે. એટલે તાત્કાલિક ધોરણે ટાવરના પણ પૈસા ભરી દેવા વિનંતી કરવામાં આવે છે. ધોરાજીમાં 216મું ચક્ષુદાન થયું છે. પ્રેસ પ્રતિનિધિ ધર્મેશભાઈ બાબરિયાના માતૃશ્રી રમાબેનનું અવસાન થતાં તેઓનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. માનવ સેવા યુવક મંડળ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. તો આ તકે સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. આજરોજ મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ. તો આજ મારે ઘેર બનાવ બન્યો છે, તો અમે પણ આજ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન કર્યા છે. આ અમારી સંસ્થાનું 216મું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે ગૃહ આવ્યા છે અમારા સ્વજનો, એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ. એ વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક માળો આપશું, જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે. અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છે કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન કરવા, જેથી કરીને આપણા દેશના નાગરિકોને મર્યા પછી પણ આપણે ઉપયોગ થઈ શકે. સોનલ બીજની ઉજવણી માટે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે આ બીજની ઉજવણી નિમિત્તે પોરબંદર ચારણ સમાજ દ્વારા પણ યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મઢડા ગામ ખાતે સોનલ બીજ શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. સમસ્ત ચારણ સમાજ મઢડા ખાતે આ ઉજવણી કરશે. ત્યારે સોનલ બીજ ઉત્સવ નિમિત્તે પોરબંદરમાં ચારણ સમાજ દ્વારા જુબેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ તેમજ સૂક્ષ્મ રૂપે ઉજવણી અને તેના ભાગરૂપે સોનલ માતાની શો દીવડાથી આરતી કરવામાં આવી હતી. જય મા સોનલ. સોનલનું શતાબ્દી વર્ષ ઉજવાય છે અને એનો આદેશ છે મઢડાનો,
એટલે બીજ ઉજવવાની આ ફેરે બધેય મનાય છે. માં સોનલના ધામમાં બીજ ઉજવવાની છે, પણ બીજ નિમિત્તે અમે હવન અને સૂક્ષ્મ રૂપે અમે જે કાંઈ કરીએ છીએ એ ચારણ પોરબંદર ચારણ સમાજ બધો ભેગો મળ્યો છે. મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે. 100 દીવડાઓની આરતી કરવાની છે. માને 100 વર્ષ આ બીજના પૂરા થાય છે, એટલે 100 શતાબ્દી વર્ષના હિસાબે અમે જે કંઈ આયોજન કરીએ છીએ માં સોનલનું અને સમસ્ત ચારણો જો કે ઉજવે છે એટલું તો નથી, પણ સૂક્ષ્મ રૂપે અમે અહીં પોરબંદરના ચારણ સમાજ વતી ઉજવીએ છીએ. જય માં સોનલ, જય માતાજી. પોરબંદર સમસ્ત ચારણ સમાજ દ્વારા જુબેલીથી વાડી ખાતે આ ઉજવણી કરાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લામાંથી ચારણ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં ઇન્દિરાનગર ખાતે રહેતા જલ્પેશ ભરત મકવાણા નામના શખ્સને પોલીસે જુરીબાગ વિસ્તારમાંથી 8 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં ચોગાન ફળિયામાં રહેતા કલ્પેશ જીતુ જુંગી નામના શખ્સના ઘરેથી પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારે કલ્પેશની પૂછપરછ કરતા દારૂ તેને કાટવાણાના કાનારુડા ગુરગુટિયાએ આપ્યો હોવાથી તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જોતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર લોહાણા મહાજન દ્વારા વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સમાજ વિરુદ્ધ બફાટ કરનારને નહીં મળે માફી. પોરબંદરમાં બાગ બગીચાઓના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ. કોંગ્રેસ અગ્રણીએ વિજિલન્સ તપાસની કરી માંગ. પોરબંદરના જુનાળા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સરકારી યોજનાનો ઘર આંગણે લોકોને મળશે લાભ. પોરબંદરમાં પાલિકાએ ઢોલ નગારા વગાડી વેરો વસૂલ્યો. 8 આસામીઓએ સ્થળ પર ₹1,95,000 ચૂકવ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.